हेलो राम राम ने सीताराम दायरा ने तो भाई काल नो जे हमारो टार्गेट હતો 6 વાગ્યાનો ગિરનાર ચડવાનો એ 6 વાગ્યામાં ચાલુ કરી દીધું 6 વાગે પણ જેવું ધાર્યું તો એવું હેલું નથી ભાઈ હિમું લાગે દિલપાનો વાંધો નથી પણ મારે લખુના તો ફીણા નીકળે ગયા છે 1500 પગાતા હોય એમ પછી વાંધો નહીં આવે પછી પવન આવી જાય તો વાંધો ન કે પછી ગરમી ગજબ થાય અટાળ સવારના પોરમાં નાઈ રહ્યા હો થોડી તકલીફ થાય ને ભાઈ એમને ગિરનાર ચડો તો હેલું થોડું હે અને જો આ લખલ છે ભાઈ 850 પગથિયા ચડ્યા હજી ત્રીજો પોરો ખાઈએ અને કેટલો વાગ્યા પૂરી કલાક અડધી કલાકમાં 850 ચડ નાખ્યા ભાઈ તો વાંધો નહીં આવે તો આગળ ચડાઈ જાય બપોરે પૂગે જાય અને ભાઈ જો વાતાવરણ તો જોરદાર હે કઈ દેખાતું નથી धुंधला धुंधला दिखता है वीडियो उतारा भाई हम આપણો બ્લોગ પૂરો થાય કે નહીં સીન કેવા ને લેવા બધે વાદરા વાદરા જ દેખાય વાહ મંદિરી ના ઉપરથી દેખાય તો સારું ઉપરથી સીન આવે તો સારું ને કે યારામ પાછો ધક્કો થાય ના 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 હમણાં આગળ કલાક પછી બધે ધક્કો દેખાય ને કે આમાં બધું ધુંધલા ધુંધલા જ દિખતા ઘડીક આરામ કરી લેવાય તો એમ ને ભાઈ 9999 પગથિયા ચડવાના હે હજે કેટલા 1800 થયા ને ભાઈ ઘણાય કાપી નાખ્યા 1800 એટલે ને 2000 ઓછા કરી નાખ્યા એમ તો 7999 રહ્યા ખાલી अमित आवे ता जाए अमित आवे अमित कभी रोज ये देखो ये ढाबा है आपने तो कभी देखा नहीं होगा टेबल है टूटा हुआ કરજો ઊંચો હાથ જય ગિરનારી हो गया दिलपा जमावट ना लखो वांधो नत ना भाई હતો નીકળી ગયા ભાઈ 2500 પગથિયા પીગ્યા તારે એમ હતું કે ભાઈ ઉપર માંડ માંડ પૂગીએ તો સારું પણ 3000 પગથિયા થયા એ મજા જ આવ્યા રાખે એમ એવું વાંધો નથી પેલું સાન હવે બિસ્કુટ ને ખવાઈ ગયા ને એનું હા ઉલ્લેસ વાલીસ થતી હતી એવું બધું નીકળ્યા ગયું જરાક ખોરું પડે ગયું એમાં ખાટ મીઠી ચોકલેટ ખાધી મારે તો બહુ સારું કામ કરી દીધું હાઈ ક્લાસ ખોરું પડે ગયું ડ્રોન લઈ આવ્યા પણ ડ્રોન ઉડાડ્યો હા ડ્રોન લઈ આવ્યા ભાર ઢળવાનું મારાથી તો ઉપર પકડાયું હાલો આગળ આગળ જય ગિરનારી જય ગિરનારી બોલતો તો જા બોલ્યા જેવી હોયા ને થાય નહીં ફોટો તમને પાડે તો હાલો ભાઈ કાંક પી ગયા આમાં એવું અંબાજી થી આપડે 2-2.5 હે અડધા પૂગે ગયા ને અંબાજી ના 50% 3 ની વધારે કાઢ નાખ્યા 4 3-4 હજાર પગથિયા કાપ નાખ્યા છે એવું વાંધો નથી એવું ભાઈ જાનમાં જાન આવે એમ ઘડીક તો બહુ મૂંઝાણા 2000 પગથિયા સુધી તો હા ઉલ્લેસ વાલેસ નહીં એ થતું હતું કે પૂછ્યું કે નહીં એ થતું હતું એમાં તારે હતા ઘડીક એ તો જોરદાર ભાઈ મજા જ આવે ખાલી એક છે અફસોસ છે કે ભાઈ વ્યૂ નથી દેખાતો આમાં હે ને બધી બાજુ વાદળા જ છે નીકળ્યા અંધું અંધું જ છે આમ બધું વ્યૂ સારો આવે જો એક અહીંયા ઝાડવું છે મસ્ત જોરદાર લાગે કંઈ ઘટે નહીં જોતો ખરી
બાકી જો આમાં બધા હિન્દી ભાષી છે, બિહારથી ને એમપીથી ને યુપીથી ને આમાં બધા રાજ્યના આવે એમાં ધીરે ધીરે. ગુજરાત કરતા બહારના વધારે. હા ઓહો આ તો જો ભાઈ કુદરતની કળા, બ્યુટીફુલ ભાઈ, જોરદાર. ફાઇનલી હે ને પહેલી ટૂંકે પહોંચી ગયા, એટલે કે 4000 પગથિયા થઈ ગયા. અને અહીંયા હે ને જો આ છે નેમિનાથ ભગવાનની પહેલી ટૂંક, અને અહીંયા છે અંદર મંદિર જેવું છે કંઈક, અંદર તો ગયા નહોતો આપણે, પણ આ પહેલી ટૂંક છે એવું કહેવાય. આવી હે ને હજી એક ટૂંક આવશે અંબાજીએ, પછી ખબર નહીં ત્રીજી ટૂંકમાં કદાચ તો ગિરનાર ઉપર ટોપ આવી જાય. હાલો ભાઈ આગળ આપણે ચાલુ રાખીએ હાલવા. લેવલ 3100 ફૂટ પહોંચ્યો ભાઈ, 3100 ફૂટની ઊંચાઈ છે એવું લખેલું અહીંયા પથ્થરમાં. ગિરનાર, જય ગિરનારી, જય ગિરનારી. એક ગયો ગિરનારી, જય ગિરનારી. હે ને ભાઈ અડધો કિલો પાર કરી નાખ્યો, 5000. હા અંબાજી પૂગેગા ભાઈ, એટલે અડધું થઈ ગયું, 50% પાર કરી નાખ્યા. 5000 પગથિયા હે ને ચડી નાખ્યા. ને વાગ્યા કેટલા છે અટાણે? 9 વાગ્યા જો. હા 6 વાગ્યાનું ચાલુ કર્યું હતું, 9 વાગ્યા એટલે 1, 2, 3 કલાક. 3 કલાકમાં 5000 પાર કરી નાખ્યા. અને હવે અહીંયા હે ને અંબાજીનું મંદિર આવ્યું. અહીંયા જો બેહવાની સરસ મજાની વ્યવસ્થા છે, કોરો ખાધો. અને અહીંયા હે ને રોપવેનું છેલ્લું સ્ટેશન છે જો આ બાજુ. અહીંયા રોપવે પૂરો થઈ જાય, પછી હાથી તો અડધું હે ને એ તો હાલીને જ ચડવું પડે. અને અહીંયા હે ને ગિરનારનો મેપ આપેલ છે સરસ મજાનો, આમાં બધી ટૂંકની ને ડિટેલ્સ આપેલ છે. જે આ અંબાજી મંદિર અમે અટાણે અહીંયા પૂગ્યા. હવે અહીંથી આમાં આગળ જવાનું છે ગિરનાર હિલ સાઈડ. આ ગોરખનાથ ટૂંક આવી છે આગળ, પછી દત્તાત્રેય ટૂંક આવી છે, પછી આ છેલ્લે કમડણ કુંડ ને આવું બધું આ મેપમાં ડિટેલ્સ આપી. અને બાકી હે ને મારે લખું ને અહીંયા મણિયારો રમવાનો હોય આગળ વિડીયોમાં તમે જોજો, અહીંયા મણિયારો રમવાનો થાય છે. પછી અમારો ગિરનારનો પ્રવાસ છે અમે અડધે 50% પહોંચી ગયા. અંબાજીનું મંદિર છે પાછળ, અને અમે ભાઈ દંડિયા ગોત લીધા, ટાટિયા વાંકા વરેગા, પણ મણિયારો કરવાનો થાય ભાઈ. અંબાજી ઉપર મણિયારો રમવાનો થાય, ભલે ટાટિયા દુખે, બેઠી મારું એમ, બાકી મણિયારો રમવાનો થાય એમ. હાલો તો ભાઈ ઓલું ચાલુ કરી દે આપણે ભાઈ મણિયારો. હાલો ભાઈ અંબાજી ઉપર હે ને મણિયારાની મોજ કરી ભાઈ, જમાટ આવી ગઈ. હવે હે ને અંબાજી માતાજીના દર્શન કરાવું તમને બધાને. જય અંબે માં. सूचित किया जाता है, मौसम खराब होने की वजह से रोपवे कभी भी बंद हो सकता है।
जो यात्री रोपवे में जाना चाहता है और दर्शन हो गया है जल्द से जल्द रोपवे स्टेशन पर पहुंचे। जो यात्री नीचे से पैदल आए हैं रोपवे में नीचे जाना चाहता है उसके लिए टिकट यहाँ पर उपलब्ध है। તો ભાઈ મોસમ ખરાબ છે, ઉપર છે ને જરાક વધારે જ વરસાદ જેવું છે અને એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું એટલે રોપવે બંધ થવાની સ્થિતિમાં છે, પણ આપણે તો હાલીને જ જવું એટલે કોઈ પ્રોબ્લેમ નથી. અને આ વિડીયોમાં આટલું જ, અને આગળનો અમારો ગિરનારનો પ્રવાસ છે વ્લોગ 2માં આવશે ને એટલે નેક્સ્ટ વિડીયોમાં આવશે. તો આ વિડીયોમાં આટલું જ, બન્યા રહેજો. હા, નાસ્તો કરી લે અને પછી આગળનો પ્રવાસ અમારો ગિરનારનો કન્ટિન્યુ કરીએ અને એ તમને બીજા વિડીયોમાં જોવા. જય ગિરનારી.